टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતમાં 11 વર્ષ પહેલાં લાલ સલામથી લોકોમાં ડર વ્યાપી ગયો હતો. અનેક રાજ્યોમાં એનો આતંક હતો. વાત નક્સલવાદની છે. 11 વર્ષ પહેલાં થોડા સમયના અંતરે સમાચાર આવતા રહેતા હતા કે નક્સલવાદીઓના હુમલામાં કેટલાક જવાનો શહીદ થયા, કે નક્સલવાદીઓએ કોઈ પુલ ઉડાવી દીધો. લગભગ 11 વર્ષ પહેલાં આ આતંકનો અંત લાવવાનો એક નિર્ધાર કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષમાં તો એ દિશામાં ટોપ ગિયરમાં કામગીરી થઈ રહી છે. હવે સતત સમાચાર આવતા રહે છે કે નક્સલવાદી ઠાર મરાયો છે કે પછી તેમણે આત્મસમર્પણ કર્યું છે. લાલ સલામનો અંત લાવવા બદલ ખરેખર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સલામ કરવા પડે. ભારતમાં દશકાઓ સુધી અનેક રાજ્યો નક્સલવાદી હિંસાથી ધ્રુજતા હતા. ખૂબ લોહી વહ્યું છે. એક સમય જે વિસ્તારોમાં લોહી વહેતું હતું ત્યાં હવે વિકાસના ફૂલ ઉગ્યા છે. આ વાત જરા સામાન્ય નથી. તમે કલ્પના કરો કે નક્સલવાદી હિંસામાં મોટા થયેલા બાળકોનું શું ભવિષ્ય હોય. હવે જ્યારે નક્સલવાદી હિંસાનો લગભગ અંત આવ્યો છે ત્યારે એ બાળકોની સાથે ભારતનું ભવિષ્ય પણ ઉજ્જવળ થઈ રહ્યું છે. નક્સલવાદી હિંસાને સમાપ્ત કરવા બદલ ખરેખર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ સુવર્ણ અક્ષરો ઇતિહાસમાં લખાશે. નક્સલવાદના મૂળિયાને ભારતની ધરતી પરથી ઉખાડીને ફેંકવાની દિશામાં આ એક મોટી સફળતા મળી છે. ભારતના સૌથી ખૂંખાર માઓવાદી કમાન્ડર માધવી હિડમાને ઠાર મારવામાં આવ્યો છે, જે આપણા દેશમાં ડાબેરીઓએ પોષેલા ઉગ્રવાદની કોફિનમાં છેલ્લો ખીલો છે. મે મહિનામાં સુરક્ષા એજન્સીઓએ નામબલા કેશવરાવ ઉર્ફે બસવરાજને ઠાર માર્યો હતો, જેના પછી આ ખૂબ જ મોટી સફળતા છે. હિડમાની સાથે તેની પત્ની રાજે અને તેના કેટલાક ખાસ સાથીઓ પણ ઠાર મરાયા છે. આંધ્રપ્રદેશની એન્ટી નક્સલ ગ્રેહાઉન્ડ્સ ફોર્સ અને સ્થાનિક પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માધવી હિડમા માર્યો ગયો. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના ટ્રાય જંકશન પોઈન્ટ પાસે આ એન્કાઉન્ટર થયું. હિડમાની ક્રાઇમ ગુનની જોઈએ તો તેણે 16 વર્ષની ઉંમરે હથિયારો ઉપાડ્યા હતા, જેના પછી તેણે પાછળ વળીને જોયું જ નથી. છત્તીસગઢમાં થયેલા લગભગ તમામ મોટા નક્સલવાદી હુમલામાં તેની સંડોવણી રહી હતી. હિડમા PLGA બટાલિયન નંબર 1નો ચીફ હતો, જે માઓવાદીઓની સૌથી ઘાતક સ્ટ્રાઇક યુનિટ છે. તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. તેણે ઓછામાં ઓછા 26 હુમલાના કાવતરા રચ્યા હતા, જેમાં સેંકડો જવાનો શહીદ થયા હતા. ઘણા સમયથી પોલીસ હિડમાની ઓળખ જ નહોતી કરી શકી. અનેક વખત તો તે પોલીસની બિલકુલ સામેથી સરકી જતો હતો. તે નામ બદલવામાં ઉસ્તાદ છે. સૌથી ખાસ વાત એ છે કે નક્સલવાદીઓ માટે પણ તેના માટે પહોંચવું મુશ્કેલ હતું. હંમેશા તે હથિયારધારી સાથીઓની વચ્ચે ઘેરાયેલો રહેતો હતો. હવે તેણે રચેલા સૌથી ખતરનાક કાવતરાની વાત કરીશું. વર્ષ 2010માં તેણે તાડમેટલા નરસંહારને અંજામ આપ્યો હતો, જેમાં CRPFના 76 જવાનો શહીદ થયા હતા. વર્ષ 2013માં તેણે જીરમખીણ હુમલો કરાવ્યો હતો, જેમાં નક્સલવાદીઓએ છત્તીસગઢ કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત 27 લોકોની હત્યા કરી હતી. 2017માં તેણે 2 મોટા કાવતરા પાર પાડ્યા હતા. બુરકાપાલમાં હુમલો કરાવ્યો, સાથે જ ટેકલગુડેમમાં પણ હુમલો કરાવ્યો હતો. આ બંને હુમલામાં સુરક્ષા એજન્સીઓના 22 જવાનો શહીદ થયા હતા. હિડમા AK-47 લઈને જંગલોમાં ફરતો હતો. 4 લેયરમાં તેની સુરક્ષા કરવામાં આવતી હતી. છેલ્લા 2 વર્ષથી સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત એક્શન લેવામાં આવી રહી હતી. તેના સુરક્ષા કવચને તોડવામાં આવતું રહ્યું. હિડમા છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશની બોર્ડર પર છુપાવવા માટે મજબૂર થઈ ગયો હતો. આવા ઘાતકી નક્સલવાદીઓને ઠાર મારવો સહેલું નથી હોતું. સોમવારે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાની સરહદ પર માઓવાદીઓના એક મોટા ગ્રુપની મુવમેન્ટ્સના ઇનપુટ્સ મળ્યા હતા. સોમવારે મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો હતો. જવાનો અને નક્સલવાદીઓ સામસામે આવી ગયા. આખરે હિડમા સહિત 6 માઓવાદીઓ ઠાર મારવામાં આવ્યા. હિડમા માત્ર મોટા હુમલાના કાવતરા જ નહોતો કરતો, બલકી યુવાનોને નક્સલવાદમાં પણ સામેલ કરાવતો હતો. હિડમાનો અંત
ખરેખર નક્સલવાદ માટે ખૂબ જ મોટો આંચકો મારવામાં આવે છે. તે દંડકારણ્યના વિસ્તારમાં નક્સલવાદીઓની તાકાતનું પ્રતીક હતો. માઓવાદીઓ તેને નાયકની જેમ જોતા હતા. તેના વિના તેની બટાલિયન વિખેરાઈ શકે છે. યુવા કેડરોનું મનોબળ નબળું પડી શકે છે. નિષ્ણાતો કહે છે કે હિડમાનો અંત દંડકારણ્ય વિસ્તારમાં નક્સલવાદના પતનનો એક મોટો સંકેત છે. ભારતમાં આમ તો વર્ષ 2021માં નક્સલવાદના અંતનો આરંભ થયો છે. એ સમયે સુરક્ષા એજન્સીઓએ માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીના મેમ્બર મિલિંદ તેલતુંબડેને ઠાર માર્યો હતો. બસ ત્યારથી જ નક્સલવાદીઓની કમર તૂટવા લાગી. અનેક માઓવાદીઓએ ડરના મારે આ હથિયારો નીચે મૂકી દીધા. સરકારના મલ્ટીલેવલ પ્રયત્નોનું પરિણામ જોવા મળ્યું છે. અહીં તમને નક્સલવાદીઓ અને આતંકવાદીઓ વચ્ચે એક મોટો ફરક જોવા મળશે. ભારત સરકારે નક્સલવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખૂબ જ મોટા વિકાસ કાર્યો કર્યા છે. પહેલાંની કોંગ્રેસ સરકારોની જેમ આદિવાસીઓને તરછોડ્યા નથી. જંગલોમાં રહેતા લોકોએ જોયું કે સરકાર તો તેમની મદદ કરી રહી છે. તો બીજી તરફ નક્સલવાદીઓના ટોચના નેતાઓ તો પોતાનો જ ફાયદો જોતા રહ્યા છે. અને એટલા માટે જ અનેક માઓવાદીઓએ હથિયારો છોડીને શાંતિનો રસ્તો અપનાવ્યો. જંગલોમાં રહેતા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. તેમને સમજાઈ ચૂક્યું કે તેઓ પણ આ જ માટીના છે, એટલે તેઓ પાછા વળી રહ્યા છે. તેઓ હથિયારો છોડી રહ્યા છે. બીજી તરફ આતંકવાદીઓની પાસેથી એવી અપેક્ષા બિલકુલ નથી રાખી શકાતી. વળી અત્યારે તો કેટલાક ડૉક્ટરો પણ આતંકવાદી બની ગયા છે. મૂળ વિચારમાં ફરક રહેલો છે. તમને લાગે છે કે તેઓ અલગ છે. તેમના માટે આ દેશ કરતાં તેમનો ધર્મ જરૂરી છે. તેમને બાળપણથી શીખવવામાં આવે છે કે કાફીરોની કતલ કરો, એટલે મોટા થઈને તેઓ ડૉક્ટર બને કે એન્જિનિયર. કરવાના તો વિનાશનું જ કામ છે. એટલે આવી વિચારસરણી ધરાવતા લોકોની સામે લડાઈ સિવાય કોઈ ઉદ્ધાર નથી. હવે તો પાર્થને કહો, ચડાવો બાળ, યુદ્ધ એ જ કલ્યાણ.